હલો સાસુર સબડિયા રમવાનો કરે સાસુર સબડિયા રમવાનો કરે સાસુર સબડિયા રમવાનો કરે ધરતી માતા રે મારી માં આવડી રે ધરતી માતા રે મારી માં આવડી રે ધરતી માતા રે મારી માં આવડી રે ભવાની માતા રે મારી માં આવડી રે ભવાની માતા રે મારી માં આવડી રે ભવાની માતા રે મારી માં આવડી રે કટારી લગે તમારા પેરા છેડે કટારી લગે તમારા પેરા જોહર તલવાર હાથમાં જોહર તલવાર હાથમાં જોહર તલવાર છેડે કટારી લગે તમારા પેરા અરે સિંહ ઉપર સમરા ફરે ખેતર ઉપર ફરે બાજ સિંહ ઉપર સમરા ફરે ખેતર ઉપર ફરે બાજ આ પિંગલગઢની ગાડી ઉપર પટિયાર કરે છે શિકાર વાઘનો કરો વેપાર ઉડતા પક્ષી દિશા પડું પડિયાર છે મરવા ભવાની માતા રે મારી માં આવડી રે ભવાની માતા રે મારી માં આવડી રે ઝાડુ બનાની સભા સુનિયા લાગે સુનરાજ દરબાર સુનરાજ દરબાર સુનરાજ દરબાર પ્રધાન બનાની સભા સુનિયા લાગે રાજા બોલાવે બધાને આવજો રે રાજ દરબાર આવજો રાજ દરબાર આવજો રાજ દરબાર પ્રધાન એ આવી જા આજ રાજા બોલાવે બધાને આવજો રે હે આજે એડે કાકી રાઈ સામાન એડકા ભૈલા
બોલાવે ધરતી માતારે મારી ના હવડીએ એ શાબાશ શાબાશ ધરતી માતારે મારી ના હવડીએ ઓલે મારે મજા ઓલે મારે મજા ઓલે મારે હે અજય ધરતી માતારે મારી ના હવડીએ આજે રાજન બોલાવે વર્ધનિયા આવ્યા રે એ આવો આજે રાજન બોલાવે વર્ધનિયા આવ્યા રે ઓ રાજન દરબાર આય ભાઈ હાજર દરબાર આય ભાઈ હાજર દરબાર હે આજે રાજન બોલાવે વર્ધનિયા આવ્યા રે આજે પ્રધાન આવીને રહીને નમન કરે આજે પ્રધાન આવીને રહીને નમન કરે શાબાશ શાબાશ અરે મહારાજા અત્યારે રાજમાં બોલાવવાના કારણ હરે પ્રધાન છે હા જી અત્યારે રાજનગર બોલાવાના કારણ તો એટલા કશે પ્રધાન છે કેટલા ક્યાં જ હા આપણા પિંગળની રહ્યા હા સુખમાં કડકાટ રસી રહી છે હા કે દુઃખમાં દરિયામાં ડૂબી રહી છે પ્રધાનજી તમારી જેવા રાજા હોય મારી જેવા પ્રધાન હોય ત્યાં બપોર પછીની પ્રજા બધી સુખી જ છે એમાં સંતલાલ વાળા બહુ સુખી છે પિયુષભાઈ હાલો હરે પ્રધાન છે તો આજ મારા પિંગળની આમ જ રહેવું જોઈએ હા અરે પ્રધાન છે આજથી મારી પિંગળની રહ્યા હા એમ જ રહેવી જોઈએ એમ જ રહે તમારી જેવા રાજાનું અહીંયા બપોર પછીની બધી અરે પ્રધાન છે આજ મારા પિંગળની અંદર હા મોરલા ટાહુકા કરવાના બદલે તો આજ કાળો કિલો કરી રહ્યા છે પ્રધાનજી કોણ મરી ગયું આ કિલોલ કરતા હતા ન્યા હરે પ્રધાન છે હા તો આજ મારા ગઢને કાંગરે કાંગરે કાળો કિલો કરી રહ્યા છે પ્રધાનજી હા 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 તો રાતની ડેલી એવા શોકી ફેરા કરજો એવો કે બહાર નું માણસ કોઈ અંદર નહીં 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 અંદર નું માણસ કોઈ બહાર નહીં ભાઈ નહીં જ્યાં સુધી આ મરદ ની મરજી નો હોય હા ત્યાં સુધી સકલો પણ ફરકવો ન દે પ્રધાનજી નો પરકે સકો કે સરકી એ જાઓ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કઈ બાપુ લમગોળ અરે પ્રધાન દે રાતની ડેલી શોકી ફેરા ફર કરી દીધું હું કરું માઈચ્યું મારું હે રીસાણા છે બાપુ મારા બોલતા નથી બોલવાની ચમ બાપુ બાધા લીધી હે બાપુને દાળ ભાત ખવડાવો આવી અરે પ્રધાન દે હા રાતની ડેલી શોકી ફેરા કરવાનું કીધું છે પ્રધાનજી શું એજી ફોનમાં કાયમ પૂછતી પેલું એક વાર એ ખાધું કે નહીં ખાધું ખાધું મારા બાપ હવે બાપુ સીલો સાતરી ગયા હાલો 1 2 3 4 સુરત વાહ સંગીત કાબરો
સુરત હા જગદીશભાઈ હા સંસ્કાર હા સંસ્કાર હા સાયંદ પદમાં પોકારે પીર માંગડા
ફરમાશને માન આપી લેવું છે. અને જો કે અમારો જય અલગ ધણી રામા મંડળ રમતું રમતું પાદરની પનહારી સુધી પહોંચ્યું હોય સાહેબ, તો જાજુ કઈ કહેવાનું હોય ને ઘરને કાંઠે ગંગા આવી જાય છે, એટલે જાજી નહીં પણ થોડી ઘણી ડૂબકી મારી લેજો. અને જે ભાઈને કોઈને ફરમાઈશ આપી જે કઈ આવડતી હશે એ ફરમાઈશ પૂરી કરી આપશું. અને અહીંયા સુતાની પણ વ્યવસ્થા છે, એટલે બાધા દઈ જાજો ને સુતા લઈ જાજો, એટલે અમને ખબર પડે કે ઘી ઢોળા એ બધું ખીચડીમાં જ છે કે નહીં એમ. હા એ દોણામાં જ તે એ બધું એક જ કહેવાય, ખીચડીમાં દોણામાં બધું એક જ છે. અને ભાઈની ફરમાઈશ છે રામદેવજી મહારાજને યાદ કરવાના છે કે વાડ 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 મારી બેના ફરમાશને માન આપી લેવું ત્યારે કે મારા દિલનો છે ધબકારો ધબકારો હું 24 કેરેટ હોનો મારો ભાઈ બંધ કોહીનો મારા દિલનો તે ધબકારો મારી આંખો કે નૂર મારા દિલનો તે ધબકારો મારી આંખો કે નૂર હું 24 કેરેટ હોનો મારો ભાઈ બંધ કોહીનો તારે અગર છતારે તારા
આમથી ભાઈની સરસ મજાની ફરમાઈશ છે, ફરમાઈશને માન આપીને લેવું છે ત્યારે મેલડી માને યાદ કરવા છે તારા હારી મેલડી માને. એ તું મારો એ સબીને તોરે દિયે સબીને फरमाइश ने माना पे ले उस त्यारे ए दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे गम मगर तेरा साथ ना छोड़ेंगे ये हमारा हमारे भाई बहन ભાઈની ફરમાઈશ હશે બે કડીમાં લઈ લે. આમાંથી જો કે કોઈ વ્યક્તિ એવો નહીં હોય સાહેબ કે જેના બાપાનું અન્ન નહીં ખાધું હોય ને અમારા મવાની બાજુમાં બે જ બાવા એવા છે કે એના નામ ઠેઠ વિદેશમાં ગુંજે. એટલે ઈ બજરંગદાસ બાપાને યાદ કરવો છે બે કડીમાં. પણ બધાયને બે હાથ ઊંચા કરી અને તાળીનો સાથ આપવાનો છે. એ રાતના 12 વાગે તમે બગડાણાની અંદર જાવ સાહેબ,
એ તમને રોટલો ને ઓટલો બે મળે અને આમાંથી વ્યક્તિ કોઈ બાકી એવો નહીં હોય કે જેને બાપાનું અન્ન નહીં ખાધું હોય. એટલે બધાય બે હાથ ઊંચા કરી જાવ. જો કે આપણે બાપાની ધૂન બોલવાની છે અને બાપા મને બહુ પ્રિય છે એટલે બધાય બે હાથ ઊંચા કરી જાવ. જો બાપાને માનતા હોય ને બાપાનું કાયદેસર અન્ન ખાધું હોય ને તો અને તાળીનો સાથ આપજો. હા અને બે કડીમાં બીજી પણ ફરમાઈશ છે જોલી મેરી ભર દે કે બોલો બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ. એ ગુરુ દેવ તમારે જય જય. એ ગુરુ દેવ તમારે જય જય હો. એ બાબા બજરંગ તમારી જય જય હો. બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ. બોલો બગડાનો બાવો બોલે બાપા રામ સીતારામ. વિઠ્ઠલ 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 હરે પેલી ફરમાઈશ ભાઈની છે જોલી મેરી ભર દે બે કડીમાં લઈ લે. इधर नजर कर दे सबका काम कर दे ओ बाबा डंडी वाले बोले मेरे भर दे बाबा बोले मेरे इधर नजर कर दे जोली मेरी भर दे ओ भगवान वाले जोली मेरी भर दे बाबा जोली मेरी भर दे. आविरा मेरी पादरी बनिहारी तू से मारी बेन दो. जो વાત કરો છો વિરા પાદરી બનિહારી તું છે મારી બેન જો. અવતિયા રે રાબર ને છોડીને રાજવી આયા. એવા પરદેશી પંખીડા તમે તમારા વીર જોવ્યા. એવા પાણીના પાવરે કુવા કાઠડે સામેની નગરી પિંગલગઢ નગરી છે મારે પઢિયાર બાપુ રાજ કરે છે. કાઈ વાંધો નહીં મારી બેન. તમારે ક્યાં જાવ છે? બસ આપણે અહીંયા સુધીને જ આવવાનું હતું. અહીંયા સુધી જવાનું ઠીક. આમ રજવાડામાં જાવ છે? રજવાડામાં જવું છે. આવું છે. આ લીલોડા નાળિયેર છે. કોને વધેરવાનું છે? અરે વધેરવાનું નથી, તો આ તો લગ્નના છે. આવું હોય તો છે. તમારા લગ્ન થઈ ગયા? મારે નામ બાકી છે એટલે તો ખબર ન પડે આવી. તો તમને થોડી ખબર પડે. ઠીક, હવે વળતા આવજો ચા પાણી પીવા ઘરે. હો? કાઈ વાંધો નહીં. હારું હાલો અમે ઘરે જઈએ. કાઈ વાંધો નહીં. અને રજવાડામાં જાવ તો જોઈ વિચારીને જાજો. કેમ? એ અમારા બાપુ ગયા હતા યુપીએ.
યુપીએન હા એટલે કે ન્યાનો પરિચય જાણવા. એ યો એટલે કે જો કે નાથી લાવ્યા છે કૂતરો. કૂતરો હા કરતો નથી પણ ખાલી વાસકા ભરે વાવ વાવ. તમને કરે વાસકા ભર્યા અમને તો ભરે તો મરી ગયા ને 20 મીટર માં નો ઘુમડીને જ છે. તો પછી તો અમારે પછી એટલે જોઈ વિચારીને જાજો ગોરાણીમાં છે કે નથી. કે હું છું ગોરાણીમાં છે કે નહીં. ગોરાણીમાં એટલે તો જોઈ વિચારીને જાજો નકર બિચારા ગોરાણીમાં. ના ના એવું નહીં થાય હારું હાલો આવજો રિટર્ન માં સા પીવા. ચોક્કસ છે કોઈ રાજમાં હાજર બધા શનિવારીમાં ગયા. અરે રાજમાં છે કોઈ હાજર એ હા યો રાંદલ માનો દીધેલો બોલો. એલા ભાઈ બધા રાંદલ માના દીધેલા હોય અમુક કોઈને સંતોષી માના દીધેલા અને અમુક કોઈ અડકાઈ માના દીધેલા. આ અમારા બહુસર માના દીધેલા છે. વાતય તમારી હાસી છે ઈ તો અલગ અલગ માનતાય હોય ને હા આપણે કોણ આપણે માણા. માણા હા પણ માણા ઈ વાત તો તમારી હાસી છે હા પણ તમારું કઈક નામ તો હશે ને મારું નામ કેશવજી. તમારું નામ કેશવજી હા તમારા બાપનું નામ ઈ એમાં આવી ગયું. તમારી માનું નામ ઈ એમાં આવી ગયું. કેમ આમાં એક નામમાં ત્રણ નામમાં શીખણાય કરો આ મારું વાત સાંભળજો. હા બોલો બોલો મારું નામ કેશવ. તારું નામ કેશવ મારા બાપનું નામ સવજી. તારા બાપનું નામ સવજી મારા બાનું નામ વજી. તારા માન નામ વજી કેશવજી. રાશિએ રાશિ ગોઠવું રાશિ રાશિ ને આ તો હાથ પેઢીનો ટાઈમ નતો દાદા. ઈ વાતી હાસી તમે મને એટલું બધું આવીને પૂછો છો તમે સૌ કોણ. આપણે દાદા દાદા તમારા ઘરના ને તો ટીકા ભેગીને હા કાઢ નાખો. કા કેમ ભાઈ કા દાદા અમે અહીંયા તૈન જ છીએ. કોણ એક તો હનુમાન દાદા હા એને આગેવાન રાખ્યા. હા એક આ બેઠા ઈ હા અને એક આઈ એમ પોતે ભલે પછી સોસાયટી વાળા હવારમાં ગોતે. તો પ્રધાનજી હાજી હું તારોય દાદા આ મારોય દાદા અરે તારા બાપનોય દાદા મારા બાપનોય દાદા અને તારી 7-8 પેઢીનો દાદા હાથ આઠ પેઢીનો દાદા. હા અમારા ખાનદાનમાં કઈ બાપા તમે લીટો તાણી ગયા. હવે ઈ તમને ખબર હોવી જોઈએ ને હે તમને ખબર હોવી જોઈએ એટલે તમે કયા દાદા. હવે તમે વર્તી જાવ ને એટલે હાથ પેઢીમાં તમે લીટો તાણી ગયા હોય તો કાંઈક હારા જ દાદા હશો ને. તો પછી ભલામણા કેવો દાદા. અમે સહી ગોર દાદા ગોરાણી માના. હા. અરે ગોર દાદા પગે લાગુ. સુખી થાવ દુખી થા મારા બાપનું. કા કેમ અમારામાં એમ કે દુખી થા. તારે નો આશીર્વાદ દેવાના હોય હા? અમારે જ આશીર્વાદ હોય તો અહીંયા હું આવ્યા. આપણું નામ હે આપણું નામ કેશવજી. પણ અત્યારે તો અહીંયા કઈક હશે ને પ્રધાનજી પ્રધાનજી. હા વાહ પ્રધાનજી વાહ ઊંધા ડાબીલા પહેર્યા હો સમસા ને. શેમશા હા તો પ્રધાનજી હાજી. આ ક્યું નગર છે હા અને કોણ રાજા રાજ કરે આ મોટા વરાસા છે ને આ બધા બેઠા ઈ રાજ કરે. અરે એમ નથી પૂછતો એ ભાઈ અત્યારે અહીંયા ક્યું નગર છે ને કોણ રાજા રાજ કરે ઈ તો દાદા હું નવો મુકાણો. તો હવે શું કરશું પૂછવા જાઉં છું. તો પૂછતા હો પૂછતો. હા અરે ઘણી ખમા બાપુને ઘણી ખમા. હરે બોલો પ્રધાન છે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે. હરે પ્રધાન છે આ પિંગલ નગરી છે રાજપીપળી હાલના રાજ છે આવેલા માણસો છે ને કહી દો પ્રધાનજી એ હા. દાદા આ ખડબડગઢ નગરી છે અને રાજા ખડબડગઢ નગરી છે ને રાજા રેઢિયારના રાજ છે. એલા પણ આમાં કઈ ટપવો ન પીડ્યો એ ભાઈ અને હરખું કયો કઈ નગરી છે. અરે પ્રધાન છે આવેલા વ્યક્તિને કહી દો પિંગલ નગરી છે રાજા પડી હાલના રાજ છે પ્રધાનજી જાઉં છું. દાદા આ પિંગલગઢ નગરી છે ને રાજા પટિયારના રાજ છે. અરે પ્રધાનજી હાજી. જો પિંગલ નગરી હોય રાજા ભટિયાર રાજ કરતા હોય હા તો જેની તમારા મહારાજાને કહીજો કે દાદા અંદર આવવાની રજા માંગે દાદા હા તમારે અંદર આવું. હા અંદર હું લેવો. આ લીલુડા શ્રીફળ લઈને આવ્યો છું એટલે બાપુની માનતા છે. બાપુ ઓય પાણી મોઢામાં રેડજો. માનતાનું નથી તો આ લીલુડા શ્રીફળ એટલે લગ્નના છે લગ્નના હા ઈ કેવા કલરના આવે. એલા એમાં થોડો કલર આવે ભલામણા તો એમાં લગ્ન આવે કેવા કલરના આવે. એમાં કલર નો આવે આ લીલુડા શ્રીફળ આ તમારે કઈ આવ્યું કે નથી આવ્યું હું કોઈ નથી એવું લીલાની ક્યાં વાત કરું. એવું છે બાપુને કોઈ દીકરો છે બાપુ દીપડો નો શોખ નથી. હાવજ પાળે હાવજ. એલા હાવત નો દીપડાની વાત નથી તો અરે દીકરાની વાત છે કોઈ છોકરો છે છોકરો
હા એક છે ને હા એનું છે આ એનું છે હા હા એકચ્યુઅલી અમારે એને ખમાડવાનો છે પ્રધાનજી આવ્યું છે સામેથી તો આને ખમાય નહીં તો હું પૂછ્યા પૂછ્યો અરે મહારાજા હારો બોલો પ્રધાનજી ગોર દાદા અંદર આવવાની રજા માંગે છે તમે કહેતા હોય તો આવવા દો હારો પ્રધાનજી જો રાજના ગોર હોય તો હરખેથી લેતા હોય અને કોઈ રખડતા ભટકતા હોય તો એને સટીક શીખ આપી અને રજા આપો અને જોઈ ગોરદેના પગલા પાવન હોય તો જ મારી પિંગલની અંદર રજા આપજો પ્રધાનજી નકર એને સટીક શીખ આપીને રજા આપો દાદા તારા પગના તળિયાની ઝેરોક્ષ કેમ અમારે લેબોરેટરીમાં નાખી આમાં થોડી કઈ લેબોરેટરી હોય ભલા મણા તમે રાજના છો રાતના જ હોય ને નક્કી થોડું હોય વીઆઈપી સર્કલ થી કપડા બદલાવી નહીં આવો પણ પ્રધાનજી રાજના હોય તો જ ભલા મણા રાજમાં આવ્યા હોય ને તાજે તાજા હા 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 હાલો ભાઈ આવો હા અરે પિંગલગઢના રાજા ભટિયાર ને આ બધું નમનું કરે છે હારો ભદોના સર્વદર રાજુ પડી હારના નમન છે ગુરુદેવ આમ ક્યાંથી આવો છો આમ ક્યાં સુધી જઈ રહ્યા છો માંડીને વાત કરો ગુરુદેવ એટલું બધું પોલીસ વળાઈ નથી પૂછતા હા મહારાજા જવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમાલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજા હારો ભદેવ ભાંડવો નથી ભૂલ્યા ને ભદેવ ભાંડવો નથી ભૂલ્યા પિંગલગઢ નગરી છે પોકરણગઢના રાજુ અજમલની સાથે મારે 20 વર્ષના વેર છે ગુરુદેવ 22 વર્ષના અબોલા આ માર્ગ તમે ખોટો પડ્યો છે ભદેવ માટે જે માર્ગે આવ્યા માર્ગે સીધા પાછા અરે પ્રધાન દે આ ગોરતો ફિકા મારીને બહાર કાઢો તોય નો માને જાવ શું એ જા જાને દાદા આ દાળ ભાત ખાઈને હલતોય નહીં ટકા મારી માય ભાઈ હાલો હાલો ક્યાં પણ આમ આમ રેનીનગર આમ બહાર હાલો બહાર નથી જવાનું કાં? ના ના તો અહીં હું મારે જ ખવડાવું હા એ મજા આવે હા વાહરું પ્રધાનજી બાપુ એવું કીધું બાપુએ ધક્કા મારીને બહાર ના ના બિલકુલ ઉતાવળ નહીં કરતો કેમ? બિલકુલ શાંતિ રાખો શું કીધું બાપુએ બાપુએ એમ કીધું ગોર દાદાને ધક્કા મારીને બહાર કાઢો તમે એને હું આપણે તો ખાલી પોકરણગઢનું નામ લીધું પોકરણગઢનું નામ તમારે લેવાય કેમ ત્યાં મારા બાપુ બાવળિયા વાવીને વાવ્યા બાવળિયા ભાઈ વાહ હે પ્રધાન દે આપણા યુદ્ધની વાત કરો એને યુદ્ધનું તો બાપુ વાત કરે. કેમ તમે યુદ્ધે વધે જાવ અરે અમે યુદ્ધે જાય બાપુ ને તું બે અરે બાપુ ને અમે બે એમ અમે કાલ ગયા તા હા ખામરેજ થી ચાલુ કર્યો રથ હા તે બરોડા નાકે પૂગાય છે પંચર પડ્યું હા તો ત્યાં શું ધીંગાણું હા કેટલાના હાથ કાપી નાખ્યા ને કેટલાના પગ કાપી નાખ્યા હા કેટલાના કીડેથી નોખા કરી નાખ્યા તમે હા વાહ ભાઈ વાહ એ ધીંગાણાની વાત શું કરવી અરે તમે વાત ન પૂછો પણ પ્રધાનજી માથું માથું તો અમારી પેલા કોક વાઢી ગયું ઠેક તમે મરેલા ને મારો એવું છો ને એવું જ થાય ને ઈ હલતો નહીં હોય તમે નિરાયતે પછી સોટ્યા હા હે વાહ ભાઈ વાહ ત્યાં મારા બાપુ ઊભી પૂછડીએ ભાગ્યા આપણે એમાં પછી હું છે આમ તો બિલકુલ ઉતાવળ કરવાની જ નહીં નહીં કરવાની બાપુ વાત નવા તો પ્રધાનજી હાજી આપણે હજી અંદર જવાનું થાય કેમ થાય તમારે અંદર જવાનું થાય તો મારે બહાર જવાનું થાય પ્રધાનજી હા વિશ્વાસ રાખો વિશ્વાસ મને મારા બાપ ઉપર નથી થઈ રહે કાંઈક હે થઈ જાય કાંઈક શું થઈ જાય તને ઈ મને રજા આપી દે તો પણ ઈ તો તને કહું છું રજા આપી દે તો તારું કાંઈક થઈ જાય હું તમારી ભેગું તમે લઈ જાઓ તો મારે અહીંયા આવીને ઓમ મંગલ ભગવાન વિષ્ણુ લાવો શક્તિ લોટ એમ કરવું પણ એ તું માગ્યા ને હું ખાય એવું અમને દાદા આવડતું નથી પણ પ્રધાનજી તને રજા નો આપે એવું કરો તમે તો દિલની વાત કરી હો હા કોણે મેં ક્યાં કહી તો કોણે કહી તમે દિલની વાત કીધી એમ મેં હું દિલની વાત કરી આ તમે જો ને રજા આપી દે રજા આપી દે તો મને આપી દે તમારી ભેગું મારે આવીને શું કરું ખાહું ને બે આનંદ કરશું હું આનંદ કરજો અત્યારે તો પણ શ્રાવણ મહિનો આગો છે દાદા આમાં પીલું પડે ઈ તો વાત. તો આપણે અંદર જવાનું થાય ને શું કરશું તમારે અંદર જવું છે હા. તો હું પૂછતો આવું પૂછતા હો ગલે મેં ખિસકી વિસ્કી ગોલી લો બાપુ આ ગોરદાદા ક્યાંથી આવ્યા
પોકરણગઢથી પ્રધાનજી પોકરણગઢને ને આપણે કેટલા વર્ષના 20 વર્ષના વેર છે પ્રધાનજી. તો આ લક્ષ્મી ઘેરે સાંડલો કરવા આવે ને તો ઈ આ શ્રીફળ આપણે સ્વીકારી લઈએ. હા પ્રધાનજી બોલો. પછી આપણે પતુની જાન લઈને જવાય. હા પ્રધાનજી. પછી પતુની જાન પૌણીને અહીંયા લવાય. હા પ્રધાનજી. પછી સગુણા બેનને એવા દુઃખ દેવાય હા પ્રધાનજી. એના માવતરના ઘરે જાય મારો હારો મારો ધણી ને મારો પ્રધાન ને મને એવા દુઃખ દે. હા પ્રધાનજી. કોકદીક અજમલ રાજા તમારા પગમાં પડી જાય ને. હા થેન્ક યુ બાપુ, થેન્ક યુ કહેવામાં વાંધો. દાદા બહાર ઉભા. અંદર લેતા આવો જાઓ. હાલ દાદા હવે તારું થઈ ગયું છે. થઈ ગયું ને? હવે કાઈ નહીં શાળા કરતા બરોબર. બોલું કે બાપુ દાદા અરે મહારાજા, જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ ફુદેવ બ્રહ્મચા કરશે. એ બ્રહ્મચાનો પાપ તમને અને તમારા પિંગલગઢને લાગશે મહારાજ. અરે ભુદેવ બ્રહ્મચા પિંગલગઢ નગરી અંદર નહીં. ભુદેવ બ્રહ્મચા પિંગલગઢ નગરી નહીં. ભુદેવ થોડીક વાર સોના સિંહાસન પર બિરાજમાન થાવ. હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવી લીલુડા નાળિયેર ઝીલાવું છું. અરે પ્રધાન કે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. બોલાવો. તમે શું કીધું બાપુને? આપણે બ્રહ્મચા કરવાનું કીધું ભાઈ. કઈ મારા બાપનું હું જાય કઈ એલા ભાઈ, આપણે તો ખોટું ખોટું કીધું હતું. બાકી હોય ભલે 302 કાપવી પડે. પણ આપણે તો ખોટું ખોટું કીધું હતું. અહીંયા ખોટું ખોટું જ કહેવાય. હાસુ લાગી ગયો ને? હા હા તો હવે બોલાવો બાપુએ કોને બોલાવવાનું કીધું? બાપુના દીકરાને. હે બાપુના દીકરાને. અરે પ્રધાન કે કોને બોલાવું કે મારો? રાજમાંથી કુંવર પ્રતાપને મારો અત્યારે મારો આવશે. અત્યારે મારો આવશે. સાકલ મોજા પહેરીને હાલો 1 2 3 4 પ્રધાન બોલાવે પટુલા હમકે નહીં. હે આજે પ્રધાન બોલાવે પટુલા હમકે હાલ હાલ નગરી નો તો રાજ આવી રે. કઈ નગરી નો તો રાજ આવી રે. કઈ નગરી નો તો રાજ આવી રે. પિંગલગઢ નો તો રાજ આવી રે. પિંગલગઢ નો તો રાજ આવી રે. પિંગલગઢ નો તો રાજ આવી રે. પ્રધાન બોલાવે પણ તમે આવી રે. પ્રધાન બોલાવે પણ તમે આવી રે. અરે વીરા પ્રધાન, હા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? તમે ક્યાં હુતાતા ઈ ગયો. અરે વીરા પ્રધાન, રાજમાં શું કામ પડ્યા છે? આમ તમારા પપ્પાને પડ્યા છે. જાવ તમારા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રી પ્રતાપના પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હારે બેટા પ્રતાપ અત્યારે રાજનંદર બોલાના કામ તો એટલા છે કે પોકરણગઢથી ગોળદેવ આવે છે. પોકરણગઢના રાજવેશમાં એમની દીકરી સગુણા લીલો નાળિયેર આવે છે પ્રધાન. તો એ લીલો નાળિયેર તારે શિરો માન્ય કરવાનો છે પ્રતાપ. અરે નહીં નહીં પિતાશ્રી, પોકરણગઢના સાથે આપણે 20 ના વેર છે. એટલું જ નહીં 22 ના બોલો છે. તેમની સાથે લીલોડા છે પણ નહીં તલવાનો તો ઘા અરે દીવાનો હોય. હાથમાં છે શમશેર જીવે છે જીપડિયાર. હાથમાં છે શમશેર જીવે છે જીપડિયાર. કોના બાપની તાકાત છે મારા પુત્ર પ્રતાપનો વાળ વાકો કરે? બેટા પ્રતાપ, તમારે લીલુડા નાળિયેર જિલ્લાનો હોય તલવારના ઘા જીરે જે પટિયાર બેઠો છે માટે લીલુડા નાળિયેરનો શિકાર કરો.
જેવી તમારી આજ્ઞા. હું જેવી તમારી આજ્ઞા. આવીને તો એમ કહેતા હતા, પિતાશ્રીને પૈણા, પિતાશ્રીને પૈણા, પિતાશ્રીને પૈણા તમારા બા, તમે નહીં. એટલે કે પિતાશ્રીને પૈણા જો એમ કહેવાય. પિતાશ્રીના શરણોમાં પ્રણામ. પ્રધાનજી હાજી. આ કોણ? હે? આ કોણ? આ અમારા સોસાયટીનો વોચમેન. એલા પણ એમ નથી પૂછતો, તો આપણે કોની વાત હતી? હે? આપણે બોલાવવાની કોની વાત હતી? પ્રતાપની. હા તો એને હું પૂછું, આ કોણ? આ અમારા ટેમ્પાનો ડ્રાઈવર. આ કોણ? હા, સિવાયનો ડ્રાઈવર. આપણે એને બોલાવવાના હતા. હા, હા આ અમારા બાપુનો પ્રતાપ. એમ? હા, આ પ્રતાપ છોકરો બાપુનો. તો પ્રધાનજી હાજી. અમારે એને જોવા પડે, અરે જોઈ લો પછી સંબંધમાં ગોપો પડે એવી વાત જ ન કરતા હો. કારણ કે અમારે દીકરી દેવી. તો અમારે દીકરો દેવો, દીકરો નથી દેવો દાદા. પ્રધાનજી હાજી. આમ હાથ તો રેડી છે ને ભાઈ? હાથ રેડી છે અડોમાં. પ્લેટું નથી ને? પ્લેટું છે. હમણાં બાપુએ બુલેટ લીધું હતું. હા ત્યાં સુદામાં શોકે ખાઈપકા. હા તે બધું ફર્નિચર વિખાઈ ગયું. એવું છે. હા. તો પ્રધાનજી હાજી. આ મશીન ચાલુ છે કે? એલા બામણ શોકે ભંગારી. કા કોકના છોકરા નામ મરાય. બાપુ એમ મરાય. જોવું પડે આ મશીન ચાલુ છે કે નહીં. એ બધું ચાલુ જ છે ઓનલાઈન. એવું છે. પ્રધાનજી હાજી. આ હેનું ભીંગડું સોટ્યું? ક્યાં નાકે? હા ઈ ભીંગડું નથી. તો ઈ ગુંગો છે. ક્યાં મણ એકલો છે. આવા લબાસા લઈને નો આવતા હોય તો રાતનો ગુંગો એ ખારસ પકડી ગયો. એવું છે. તો પ્રધાનજી હાજી. આમ છે તો રેડી ને બધું? આમ બધું રેડી છે. હે રેડી કમ્પ્લીટ. તો જની તમારા મહારાજાને કહીજો હું કહું કે મુરીજો આપણને ગમે છે. ગમે છે હા તો બોલો એનો ભાવ. એટલે ભાઈ મારે થોડો વેસાતો રાખો. તમારા મહારાજાને કીજો દાદાને મુરીજો ગમે છે. ગમી ગયો ને? અરે બાપુજી, બોલો પ્રધાનજી. આપણે બધાય ના પાડતા હતા. ઓલો સગુ ને આપણે ઓલા હરેશભાઈ ને કિરીટ ને બધાય ના પાડતા. ઓલા પ્રતાપના અંકલેશ્વર વાળા ભાઈ ના પાડતા. થઈ ગયો મારો તાળે. હારે પ્રધાનજી, જે વાત હોય વાત કરો પ્રધાનજી. આપણો છોકરો ગમી ગયો હા. ને તમારો. અરે પ્રધાનજી, જો ભૂદેવ ને મુરત પસંદ હોય તો લીડો નાળિયેર ખીલાવતા જાવ એમ કે. દાદા, તમને અમારો પતુ ગમી ગયો હા તો લીલું શ્રીફળ સ્વીકારતા હતા. કીધું. હા. હા તો હાય પ્રતાપરાય, તમારો જમણો હાથ ખાલી કરી ડાબા પગનું મોજું કાઢી ગોળતા હતા ને હું ગાડો. ઓય મોજું નો ઊંઘવાનું હોય. નો હોય? નહીં આવું નો આવે તમારે? આવું થોડું આવે કાંઈ? ક્યાંય જોયેલું છે? મેં લગ્ન નથી કર્યા તો મને ખબર ન હોય ને. તો પછી આવું થોડું ક્યાંય આવે? તો જમણો હાથ આગળ કરો હા અને લીંબુ સુધારો. હા આવા લીલુડા નળિયરા પ્રતાપ તમે રે જીલો રે. એ જીલો ગાય જમારે આતરા લીલુડા આવા લીલુડા નાળિયેર પ્રતાપ તમે રે જીલો રે. આવા લીલુડા નાળિયેર પ્રતાપ તમે એ આજે પેલા રે બનાવે ગુરુદેવ ફેર રે.
એ આજે ભીગે રે પાણી રે ઈસુડો બેસિયા રે તમામ કામ પતી ગયા છે ને હવે કઈ પતાવવાનું હોય તો જો હવે કાંઈ પતાવવાનું નથી. હવે કાંઈ પતાવવાનું નથી. અમારા બાપુએ એમ કીધું, હું કીધું અમારી જાન આવશે ઝાઝી અને જાડી, ઉતારાની વ્યવસ્થા વધારે રાખજો. અરે એમાં કઈ ઘટે જ નહીં, હે? કાઈ નો ઘટે. આ તો કાંઈ નહીં ઘટે, તો આધાર કાર્ડ ઘટે, જિંદગી ઉછી નહીં દે. એવા પિંગલા ગઢથી ગુરદેવાલી યાર લોલા દવા મારે પોકરણ ગઢ મો વાલ વાલા